એપ્રોક્સિમેટ છે, ડેટ એપ્રોક્સિમેટ છે, પણ મૂળ વેબસાઇટ ઉપર ચેક કરતા રહે. જીકાસ પર નવું શેડ્યુલ આવશે ને એનું એલએલબી નું. અચ્છા, અત્યારે રજીસ્ટ્રેશન કરવાનું છે સાહેબ અમારે? હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કાયદાની સફર યુટ્યુબ ચેનલમાં. ફ્રેન્ડ્સ, તમે જો આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને જેવો નવો વિડીયો આવે તેની માહિતી તમને ઝડપથી મળી શકે. ને હવે આજના વિડીયોની વાત કરીએ તો ઘણા બધા આપણને કોમેન્ટમાં પૂછી રહ્યા હતા કે એલએલબી એડમિશન 2025-26 માટે ક્યારે ચાલુ થઈ રહ્યું છે. તો એના માટેની જ આજે સંપૂર્ણ વિગતવાર સચોટ ચર્ચા કરવાના છે. તો હું મારા મુખેથી કહીશ તો તમને કદાચ વિશ્વાસ નહીં પડે, પરંતુ જ્યારે તમે પોતાના કાને સાંભળશો તો ચોક્કસ તમને વિશ્વાસ પડશે. એટલા જ માટે સૌપ્રથમ આપણે જે જીકાસ વેબસાઇટની ઓફિશિયલ નંબર સાથે વાત થઈ છે એની વાત તમે સાંભળો. હેલો. હેલો. હા, જીકાસ પરથી વાત કરો. હા, બોલો. હાજી, મારે એલએલબી એડમિશન વિશે માહિતી જોઈતી હતી. એલએલબી માટે હજુ એડમિશન નથી શરૂ થયા. અચ્છા, એના માટે એલએલબી પેલું જે રજીસ્ટ્રેશન કરવાનું છે હાલ કરવું પડશે? એ અત્યારે કરો તો બી ચાલે અને પછી કરો તો બી ચાલે, એવું ફરજિયાત. હા, અત્યારે આમ તો પીજી ના ચાલુ છે એટલે કરવું તો પડે, પણ અત્યારે શરૂ નથી થયા તો પછી તમે બીજા ફેઝમાં કરો તો બી ચાલશે. અચ્છા, એટલે પાછળથી પણ એ રજીસ્ટ્રેશન તો ક્વિક રજીસ્ટ્રેશન થઈ શકશે ને? હા, થઈ શકે. અચ્છા, અને સર આ એલએલબી ના એડમિશન ક્યાં સુધીમાં એમ ચાલુ થઈ શકે આપની માહિતી એ માટે યુનિવર્સિટીમાં પૂછવું પડે. એવું છે, એટલે સર યુનિવર્સિટી શરૂ કરે અમને ત્યારે ખબર પડે થાય. એમ પ્લાનિંગ કરતા આગળ શું એડમિશન. હા, પણ હું એ જ કહું છું કે યુનિવર્સિટી શરૂ કરે એટલે જીકાસ ઉપર શરૂ થાય. એવું છે, એટલે યુનિવર્સિટીમાં માહિતી હા. મેળવવી પડે. હા. ઓકે ઓકે સર, હા ને, ધન્યવાદ. તો ફ્રેન્ડ્સ, જીકાસ વેબસાઇટની ઓફિશિયલ માહિતી દ્વારા એ જાણવા મળી રહ્યું છે કે હજુ સુધી એલએલબીના એડમિશન 2025-26 માટે સ્ટાર્ટ થયા નથી. તો એના માટેના એડમિશન માટેનું ક્વિક રજિસ્ટ્રેશન તમારે જો કરવું હોય તો તમે અત્યારે પણ કરી શકો છો અને પાછળથી પણ કરી શકશો. અને ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે તેનો વિડીયો પહેલેથી જ આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયો છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તેના દ્વારા તમારે જો એલએલબીમાં એડમિશન લેવું જ હોય તો ફટાફટ ક્વિક રજિસ્ટ્રેશન કરી દેજો. ને હવે આજે જીકાસ પોર્ટલ પરથી આપણને જાણવા મળ્યું કે હવે તમારે યુનિવર્સિટીને પૂછી જુઓ કે એલએલબીના એડમિશન ક્યારે સ્ટાર્ટ થાય છે. તો સૌ પ્રથમ આપણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે જે વાત થઈ, આવો એને સાંભળીએ. હેલો. હાજી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી વાત કરું. હા. હાજી, મારે એલએલબી ના એડમિશન વિશે ઇન્ફોર્મેશન જોઈતી હતી. તો જીકાસના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવી દેવાનું છે ભાઈ. એવું છે, પણ એલએલબી ના એડમિશન ચાલુ થયા છે, રજીસ્ટ્રેશન તો કર્યું છે જીકાસ પોર્ટલ પર. ના, બીજું હવે પછી થાય. એટલે મેડમ ક્યાં સુધીમાં ચાલુ થઈ શકે એલએલબી ના એડમિશન? જો તારીખ આપી નથી ભાઈ, જીકાસમાં બાકી છે હજી અમને. ના, એટલે જીકાસ પરથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે યુનિવર્સિટીમાં પૂછી જુઓ. હેલો. હજી મુકાણું નથી ભાઈ, એટલે હજી તારીખ નક્કી નથી કરી. થોડાક દિવસ પછી પરિપત્ર આવશે. અચ્છા, એટલે અંદાજિત આ મંથમાં ચાલુ થઈ શકે ને? હા. તો મિત્રો, આપણને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી ફક્ત એટલી જ માહિતી મળી કે થોડા દિવસ પછી એલએલબીના એડમિશન સ્ટાર્ટ થશે. તો હવે વધારે માહિતી માટે આપણે અમદાવાદની પ્રખ્યાત એવી ગુજરાત યુનિવર્સિટી જે એલએલબીના અભ્યાસ માટે ખૂબ જાણીતી છે, તો તેની સાથે શું વાત થઈ, આવો એ સાંભળીએ. સંગાત રજા ઉપર છે. હેલો. હાજી, ગુજરાત યુનિવર્સિટીમાંથી વાત કરું. બોલો. હા, એલએલબી એડમિશન વિશે માહિતી જોઈતી હતી. કયો કોર્સ છે? એલએલબી ને આફ્ટર ગ્રેજ્યુએશન? હા, આફ્ટર ગ્રેજ્યુએશન એલએલબી. હા, તો એના માટે શું કે સ્ટે આવેલો છે ને એવું કઈ છે ને, કઈ એમની ઓલી ચાલે છે ને અત્યારે હાલ કેસ ચાલે છે, બરાબર? એટલે વેબસાઇટ ચેક કરતા રહો, અધરવાઇઝ સ્કૂલ ઓફ લો માં કે એમાં ઇન્ક્વાયરી કરો. અચ્છા, એટલે કેસનું એ આવશે પછી સ્ટાર્ટ થશે એવું છે? હા, એટલે એમાં પેપરમાં બધામાં આવશે ને પછી, અથવા અધરવાઇઝ સ્કૂલ ઓફ લો માં ઇન્ક્વાયરી કરી લો.
મેડમ ક્યાં સુધીમાં એમ અંદાજિત ચાલુ થઈ શકે આપની માહિતી મુજબ આપની યુનિવર્સિટીમાં? અમને ના ખ્યાલ આવે કારણ કે આ તો લો છે. લોમાં એક શબ્દ એ આડો અવળો ના કહેવાય. બરાબર? એટલે એ સર પણ નથી આવતા અહીંયા. જે ઇન્કવાયરી છે ને જેના હાથમાં એ સર પણ નથી આવતા. બરાબર? તો મિત્રો, આપણને જે પ્રમાણે આશા હતી એ પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ખૂબ સારા અને 2 સુંદર જવાબો મળ્યા. જેમ કે પહેલું કે ગુજરાત યુનિવર્સિટીમાંથી એ જાણવા મળ્યું કે LLB એડમિશનને લઈને ગત વર્ષનો જે કેસ ચાલે છે, એટલે કે આ LLB એડમિશનને લઈને કેસ શું છે એ જો તમારે જાણવું હોય ને તમે નહીં જાણતા હો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. આ કેસની સંપૂર્ણ સરળ ભાષામાં સમજૂતીનો વિડીયો આપણી ચેનલ પર ગયા વર્ષે મૂકવામાં આવ્યો હતો, તો તેની તમે માહિતી મેળવી શકો છો. અને આ LLBના એડમિશન માટે બીજી એક મહત્ત્વની વાત ગુજરાત યુનિવર્સિટીમાંથી જાણવા મળી કે આ તો લો કહેવાય. લોમાં ગમે તેવા શબ્દો ક્યારેય નહીં ચાલે. જરાય આડું અવળું થઈ જાય તો લોમાં ઘણી તકલીફ થાય છે. આ વાત લોના દરેક વિદ્યાર્થીએ શીખવી ખૂબ જ જરૂરી છે. તો હવે ગુજરાત યુનિવર્સિટીમાંથી આ માહિતી મેળવી. હવે નેક્સ્ટ આપણે વડોદરાની પ્રખ્યાત એવી MSU યુનિવર્સિટી સાથે વાત કરીએ. તો આવો એ સાંભળીએ. હેલો. હેલો, MSU યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટ સાથે વાત થઈ રહી છે મારી? હા બોલો. હા બોલો બોલો. હાજી, LLB એડમિશન વિશે માહિતી જોઈતી હતી. કઈ રીતે પ્રોસેસ કરવાની? એન્ટ્રન્સ એક્ઝામ આપી છે? હા, એટલે MSU યુનિવર્સિટી માટે એન્ટ્રન્સ એક્ઝામ આપવાની હોય છે? હા આપેલી છે તમે? ના નથી આપી. ના તો નહીં થઈ શકે. કયા મંથ થઈ ગઈ 4 તારીખે થઈ ગઈ છે. અચ્છા, એટલે એન્ટ્રન્સ એક્ઝામ MSU ની પતી ગઈ છે? હવે એડમિશન લેવું હોય તો શું કરવું પડે પ્રોસેસ? જીકાસ પર નહીં થઈ શકે. હવે નહીં થઈ શકે. જીકાસ પરથી નહીં થઈ શકે? ના નહીં થઈ શકે. ઓકે, એટલે નેક્સ્ટ યર જ હવે પ્રોસેસ કરવી પડશે પાછી? હા. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, તમે જાણતા હશો કે MS યુનિવર્સિટી બરોડા એ LLBના અભ્યાસ માટે ખૂબ જ પ્રખ્યાત અને વખણાયેલી યુનિવર્સિટી છે. અને ગુજરાતની એકમાત્ર એવી યુનિવર્સિટી છે MS યુનિવર્સિટી કે જેમાં LLBનો અભ્યાસ કરવા માટે સૌપ્રથમ તમારે એન્ટ્રન્સ એક્ઝામ આપવાની હોય છે, જેની એન્ટ્રન્સ એક્ઝામ 4 તારીખે પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે LLB એડમિશન 2025-26 માટે તમે MS યુનિવર્સિટીમાં એડમિશન નહીં લઈ શકો. હવે તમારે નેક્સ્ટ યર જ LLB એડમિશન MS યુનિવર્સિટીમાં થઈ શકશે. તો મિત્રો, આ વાત થઈ MS યુનિવર્સિટી બરોડાની. ને હવે વાત કરીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની. ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે શું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં LLB કરી શકાય છે? તો આવો એમના જ પાસેથી જાણી લઈએ કે શું બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી LLB કરી શકાય છે? હાજી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી વાત કરું? હાજી, મારે LLB ના એડમિશન વિશે ઇન્ફોર્મેશન જોઈતી હતી. LLB આપણે અહીંયા નથી હોતું. હાજી, LLB અમારે અહીંયા ઓપન યુનિવર્સિટીમાં LLB નથી થતું. LLB નથી ચાલતું? ના, LLB નથી. ઓકે સર, ઓપન યુનિવર્સિટીમાં નહીં થઈ શકે એમ ને સર? હા, એ તમારે રેગ્યુલરમાં જ કરો તો વધારે સારું પડે. એવું છે, એટલે આ કોર્સ જ અવેલેબલ નથી ને બાબા સાહેબ આંબેડકર ઓપન ના યુનિવર્સિટી? ના. ઓકે સર, થેન્ક યુ, આભાર. તો મિત્રો, તમે જાણતા હશો કે LLB એ રેગ્યુલર કોર્સ છે અને LLBનો કોર્સ એ કોલેજમાં જઈને રેગ્યુલર કરવાનો હોય છે, તો જ તમે LLBમાં શીખી શકો છો અને LLB માટેનું તમે ડિગ્રી મેળવી શકો છો. એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ના કહેવામાં આવે છે કે LLBનો કોર્સ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં થતો નથી. તો મિત્રો, આ વાત થઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની. હવે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને જાણીતી એવી યુનિવર્સિટી એટલે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. અને એની સાથે શું વાત થઈ છે
આવો એ જાણીએ. હેલો. હેલો, વીએનએસજી માંથી વાત કરું? હા. જી, મારે એલએલબી એડમિશન વિશે માહિતી જોઈતી હતી. LLB માં મતલબ જો તમે એડમિશન માટે જો કેવું છે ચાલુ ફોર્મ થયા જ નથી હજુ. અચ્છા, એટલે ક્યાં સુધીમાં ચાલુ થઈ શકે વીએનએસજી યુનિવર્સિટીમાં? કોઈ મતલબ અપડેટ છે જ નથી સર હમણાં. એવું છે, એમનું. એટલે ના એટલે ગયા વર્ષે નહીં ચાલુ થયા તો આ વર્ષે ચાલુ થશે ખરા એમ? એનું હું તમને કહું ને સર, હું કઈ કહી શકું નહીં. હમણાં પરિપત્ર નથી આવ્યો કઈ, તો હું તમને કઈ ડેટ કે કઈ કહી નહીં શકું. જીકાસ પોર્ટલની જે વેબસાઇટ છે એના ઉપર જ મુકાઈ જશે, તો તમારે ચેક કરવું પડશે. અચ્છા, આ વખતે પછી જીકાસ પરથી જ થવાના છે ને? હા. ઓકે. તો મિત્રો, આમ વીએનએસજી યુનિવર્સિટી પાસે પણ આપણને કોઈ ખાસ માહિતી મળતી નથી. હવે નેક્સ્ટ આપણે પાટણના જેમ પતોરા પ્રખ્યાત છે એવી જ રીતે પાટણની પ્રખ્યાત HNGU એટલે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સાથે જે વાત થઈ એ સાંભળીએ. હેલો. હા જી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાંથી વાત કરું? જી. હા જી સર, આ એલએલબી ના એડમિશન ક્યારે ચાલુ થવાનું છે સર? 18 જૂન. 18 જૂન એટલે આપણી યુનિવર્સિટીમાં 18 જૂનથી ચાલુ થશે? જી. હા જી, જીકાસ પોર્ટલ દ્વારા જ પ્રોસેસ કરવાની રહેશે ને એમાં? હા, જીકાસ દ્વારા પોર્ટલ કરવાનું રહેશે. અચ્છા, એટલે 18 જૂને એપ્રોક્સિમેટ છે, હા. ડેટ એપ્રોક્સિમેટ છે, પણ મૂળ વેબસાઇટ ઉપર ચેક કરતા રહેજો 18 જૂન થી. તો અચ્છા, એટલે જીકાસ પર નવું શિડ્યુલ આવશે ને એનું એલએલબી નું? હા. અચ્છા, અત્યારે રજીસ્ટ્રેશન કરવાનું છે સાહેબ આપણે? રજીસ્ટ્રેશન તો થઈ ગયા છે હાલ તો. હવે આજ કાલ છેલ્લી ડેટ રજીસ્ટ્રેશન ની હતી, પણ હવે 18 જૂને રજીસ્ટ્રેશન થઈ જશે. એટલે ફરીથી એલએલબી ના એડમિશન ચાલુ થશે એટલે રજીસ્ટ્રેશન કરી શકશો? હા, રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ જશે. ઓકે સર, થેન્ક યુ. જી. તો મિત્રો, જેનો આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને ઘણી બધી યુનિવર્સિટીને પૂછ્યું પણ એની માહિતી નહોતી મળતી એવી એપ્રોક્સ ડેટ કે એલએલબીના એડમિશન ક્યારથી ચાલુ થાય છે એની માહિતી આપણને HNGU યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટ સાથે વાત કરતાં આપણને મળી ગઈ છે. એટલે કે એપ્રોક્સ ડેટ 18 જૂનની આસપાસ, એટલે કે ફિક્સ ના ગણી શકાય કે 18 જૂન, પરંતુ એની આસપાસ એલએલબીના એડમિશન સ્ટાર્ટ થઈ શકે છે. જેવા એલએલબીના એડમિશન સ્ટાર્ટ થાય તેની માહિતી તમને આ યુટ્યુબ ચેનલ પર મળી રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને જે 12 જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટમાં એલએલબી એડમિશનને લઈને જે કોલેજે પિટિશન દાખલ કરી છે તેના કેસની હિયરિંગ છે, તેનો વિડીયો પણ આ યુટ્યુબ ચેનલ પર મળશે. પરંતુ જ્યારે સંપૂર્ણ અને સાચી હકીકત આપણને ગુજરાત હાઈકોર્ટમાંથી જાણવા મળે છે ત્યારબાદ જ આપણે વિડીયો કે અપડેટ આપતા હોય છે. કારણ કે ફક્ત વ્યૂ મેળવવા આપણું ઉદ્દેશ્ય નથી. આપણું ઉદ્દેશ્ય એ વિદ્યાર્થીઓનો હિત અને વિદ્યાર્થીઓને કામમાં આવી શકે અને સાચી માહિતી આપવાનું છે. માટે તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ.